ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 5મા નંબરનું ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો ભણી રહ્યા છે. આપણે આગળના પીરિયડમાં સ્થિર ખર્ચનો ખ્યાલ આકૃતિ સહિત, અસ્થિર ખર્ચનો ખ્યાલ આકૃતિ સહિત, ટૂંકો ગાળો એટલે શું અને લાંબો ગાળો એટલે શું, આવા 4 પ્રશ્નો આપણે ભણ્યા છે. હવે આજે આપણે 5મા નંબરનો પ્રશ્ન ભણીશું. પ્રશ્ન છે, ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. પ્રશ્ન છે, ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. 5 માર્ક માટેનો આ પ્રશ્ન છે. ઘણો લેન્ધી આન્સર છે. 3 પેજ જેટલાનો જવાબ થાય છે, બરાબર. પણ એમાંથી જે જુદા જુદા ખર્ચના પ્રકાર છે એ આપણને અલગથી 2 કે 3 માર્કના પ્રશ્ન તરીકે પૂછી શકાય છે. એ જે તે વિગતની સામે મેં લખેલું હશે, આપણે સમજીએ. સૌથી પહેલાં ઉત્પાદન ખર્ચ એટલે શું? કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે જે રકમ વપરાય છે, ફરીથી, કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે, તેને ઉત્પાદન ખર્ચ કહે છે. ઘણી વખત વસ્તુ બનાવવા માટે કાચો માલ લાવવો પડતો હોય છે, રો મટીરિયલ લાવવું પડતું હોય છે, માણસોને કામ પર રાખ્યા હોય તો મજૂરી ચૂકવવી પડતી હોય છે, વીજળીનો ખર્ચ થતો હોય છે, પેટ્રોલનો ખર્ચ થતો હોય છે, આવા અનેક પ્રકારના ખર્ચ થતા હોય છે. તો અહીં એને ઉત્પાદન ખર્ચ કહીએ છીએ. ઉત્પાદન ખર્ચના જુદા જુદા ખ્યાલો છે, જેનો અભ્યાસ આપણે નીચે મુજબ કરી શકીએ. એમાં પહેલો છે વાસ્તવિક ખર્ચ. હવે વાસ્તવિક ખર્ચ શું છે? વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ એટલે કે ક્લાસિકલ, કે જે જૂના જમાનાના અર્થશાસ્ત્રીઓ હતા એમને આપ્યો છે. હવે પ્રશિષ્ટ અથવા ક્લાસિકલ ઇકોનોમિસ્ટ, એના માટે એવું કહેવાય કે જે લોકો આપણા ત્યાં ઈસવીસન 1929થી 1935નો સમયગાળો છે, એ વિશ્વવ્યાપી મહામંદીનો સમયગાળો કહેવાય છે. અમેરિકામાં આ મંદીની શરૂઆત થઈ અને ધીમે ધીમે આખા વિશ્વમાં ફેલાઈ ગઈ હતી. આ વિશ્વવ્યાપી મહામંદી પહેલાંના સમયના જે બધા અર્થશાસ્ત્રીઓ થઈ ગયા, એ બધા અર્થશાસ્ત્રીઓ એ ક્લાસિકલ ઇકોનોમિક્સની વ્યાખ્યામાં આવે, જેમાં આપણે એડમ સ્મિથ આવે, આલ્ફ્રેડ માર્શલ આવે, જે.બી. સે નામના અર્થશાસ્ત્રી આવે, એ બધા અર્થશાસ્ત્રીઓ આવે. પણ આપણે લાયોનેલ રોબિન્સ, સેમ્યુઅલ્સન, એ બધા અર્થશાસ્ત્રીઓ આધુનિક અર્થશાસ્ત્રીઓની કેટેગરીમાં આવે. કેઇન્સ, જે.એમ. કેઇન્સ પણ આધુનિક અર્થશાસ્ત્રી છે, બરાબર. તો આ બધી વસ્તુ આપણે ક્લાસિકલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ વિશેની જાણકારી છે. એનો કોઈ ખાસ એવો ઉપયોગ નહીં થાય. હવે માર્શલ, આલ્ફ્રેડ માર્શલ એવું સમજાવે છે, માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક હોય, નિયોજક હોય, મૂડીપતિ હોય. મૂડીપતિ જે મૂડી રોકનાર છે, શ્રમિકો છે, નિયોજકો છે, મૂડીપતિ છે, જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો, નિયોજકો, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. હવે આ લોકો કેવી રીતનું માનસિક શારીરિક કષ્ટ ઉઠાવે છે, આપણને સમજૂતી આપી છે કે ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને જે થાક લાગે, કંટાળો આવે, ત્રાસ લાગે કામ કરવાનો, બરાબર. ઉત્પાદન કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને જે થાક લાગે, જે કંટાળો લાગે, જે ત્રાસ લાગે,
બીજું, મૂડીપતિ જે મૂડી રોકનાર છે, મૂડી પૂરી પાડનાર છે, એ પૈસા ભેગા કરે છે, મૂડી ભેગી કરે છે, પણ કેવી રીતે ભેગી કરે છે ખબર છે? મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને, બચત કરીને મેળવે છે. જો આપણે અત્યારે વસ્તુઓ ના ખરીદીએ અને પૈસા બચાવીએ તો મૂડી ભેગી થઈ શકે. એટલે આપણે ભોગ આપવો પડે, બલિદાન આપવું પડે, આપણી ઈચ્છાઓને મારી નાખવી પડે તો પૈસા ભેગા થાય, બચત ભેગી થાય. મારી આવક 10,000 રૂપિયાની હોય, પણ હું એવું વિચારું મારે આ લાવવું છે, તે લાવવું છે, તો મારા બધા રૂપિયા વપરાઈ જાય. પણ હું મારી ઈચ્છાઓ પર અંકુશ રાખીને, મારી વપરાશ ઓછી કરીને પૈસા બચાવું તો પૈસા ભેગા થઈ શકે. એટલે મૂડીપતિ જે મૂડી એકઠી કરે છે ને, એના માટે શું કરે છે? ઘણી બધી વસ્તુઓનો વપરાશનો ત્યાગ આપે છે, ભોગ આપે છે, બલિદાન આપે છે. એટલે મૂડીપતિ પોતાની મૂડી વપરાશનો ત્યાગ કરીને, બચત કરીને મેળવે છે. નિયોજકને સતત ધંધાની ચિંતા રહેતી હોય છે. ટેન્શન રહે કે સાલું હવે ધંધામાં થશે શું, બરાબર? તો નિયોજકને ધંધાની સતત ચિંતા હોય છે. બિનસલામતી, ઇનસિક્યોરિટી ફીલ કરે છે. એટલે શું? ધંધામાં ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે છે. નફો ઓછો થઈ શકે છે, નફો વધી શકે છે, ખોટ પણ જઈ શકે છે, કોઈ આકસ્મિક નુકસાન આવી શકે છે, કશું કહેવાય નહીં. આ ઇનસિક્યોરિટી છે, અનિશ્ચિતતા છે. ધંધામાં કેટલીક અનિશ્ચિતતાઓ છે, જે વસ્તુ આપણે અંદાજી પણ ના શક્યા હોય. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં કોઈ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે આવી પરિસ્થિતિ આવશે આપણા ભારતમાં, આપણા ધંધામાં, એ ધંધો જ બંધ રહી જશે. થિયેટર્સ બંધ છે તો થિયેટરમાં જે કામ કરનારા છે એ લોકોને પણ રોજગારીને તકલીફ થાય. એટલે અહીં એવું છે, અનિશ્ચિતતા છે. આ બધાનો સામનો કોણ કરે છે? નિયોજક. આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. બીજું, વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતો નથી. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતો નથી. આપણે એવું ના કહી શકીએ ભાઈ મને કંટાળો લાગ્યો, 50 રૂપિયાનો ખર્ચ થયો, 200 રૂપિયાનો ખર્ચ થયો. એવું ગણી ના શકાય, માપી ના શકાય. એટલે એવું કહે છે, આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે, પણ વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતો નથી. તેથી તેને બિન નાણાકીય ખર્ચ પણ કહે છે. આ એવો ખર્ચ છે જે નાણાંમાં નથી ચૂકવવામાં આવતો, પૈસા નથી હોતા એના, બિન નાણાકીય છે. બિન નાણાકીય ખર્ચ પણ કહે છે. હવે આપણને 2 માર્ક માટે અલગથી આવો પ્રશ્ન આવી શકે કે વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલીઓ ટૂંકમાં જણાવો. વાસ્તવિક ખર્ચને માપવામાં મુશ્કેલી કેમ પડે છે, સમજાવો. તો આવો પ્રશ્ન આપણને પૂછી શકાય. એના જવાબના 2 મુદ્દા છે. મુદ્દા નંબર 1, વાસ્તવિક ખર્ચમાં થાક લાગવો, કંટાળો આવવો, કષ્ટ ભોગવવું, બરાબર, ત્યાગ, જે મૂડીપતિ વસ્તુનો વપરાશનો ત્યાગ કરે છે, નિયોજકને સતત ધંધાની ચિંતા રહેતી હોય છે, આ બધી બાબતોનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે, જે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે, આત્મલક્ષી છે, વ્યક્તિગત બાબત છે. કોઈ વ્યક્તિ સતત દિવસ દરમિયાન કાર્યરત રહે અને તે છતાંય સાંજ પડે, રાત પડે એને થાક ન લાગ્યો હોય, બરાબર. આ થાક લાગવો એ વ્યક્તિગત છે. તમે વિદ્યાર્થીઓ ભણો છો, કોઈ વિદ્યાર્થી સળંગ એક જ બેઠકે 2 કલાક ભણી નાખે, વાંચવાનું હોય, લખવાનું હોય, મોડે કરવાનું હોય, એને થાક ના લાગ્યો હોય. પણ બીજો કોઈ વિદ્યાર્થી એવો હોય, અડધો કલાક માંડ વાંચી રહ્યો, લખી રહ્યો, બસ હવે બહુ થયું, ફ્રેશ થવું પડશે, થાકી જાય. બધાની ક્ષમતા, બધાની વ્યાખ્યા અલગ અલગ હોય થાક વિશેની. એટલે આ ખ્યાલ છે ને એ મનોવૈજ્ઞાનિક છે, માનસિક છે, સાયકોલોજીકલ છે અને વ્યક્તિગત છે. અને એ બાબતોને માપવાનું કાર્ય મુશ્કેલ છે. કોઈ વ્યક્તિને ધંધાની ચિંતા હોય એ દેખાઈ શકે, કોઈ વ્યક્તિને ધંધાની ચિંતા હોય પણ એ ના દેખી શકાય, એ જાહેર ન કરવા દે, એવું બની શકે ને. તો આ વાસ્તવિક ખર્ચને માપવાનું કાર્ય મુશ્કેલ છે. એના પછી બીજો મુદ્દો આવે છે કે
કે દાખલા તરીકે કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે, એને આપણે સામાજિક ખર્ચ ગણીએ છીએ, પણ સામાજિક ખર્ચને પણ માપી શકાતો નથી. એટલે આ રીતે આપણને વાસ્તવિક ખર્ચના માપનની બે મુશ્કેલીઓ આપી છે. ફરીથી ટૂંકમાં કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કેવો છે? મનોવૈજ્ઞાનિક છે, આત્મલક્ષી છે, એને માપવાનું કાર્ય મુશ્કેલ છે. અને બીજું કે સામાજિક ખર્ચ, જે સમાજના લોકો પર વિપરીત અસર થાય છે, પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધે તો એ માપી ના શકાય. એટલે સામાજિક ખર્ચને આપણે માપી શકતા નથી. આ રીતે આપણને પહેલા નંબરનો મુદ્દો આપ્યો છે વાસ્તવિક ખર્ચ. આ છે ને ફક્ત સૈદ્ધાંતિક ખ્યાલ છે, થિયોરેટિકલ, પ્રેક્ટિકલ નથી. હવે બીજો પ્રશ્ન આવે છે, બીજો ખ્યાલ એ છે વૈકલ્પિક ખર્ચ. અને અંગ્રેજીમાં કહેવાય છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, કોઈ તક, ઓપોર્ચ્યુનિટી આપણે ગુમાવી દઈએ અથવા જતી કરીએ એને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહે છે. વૈકલ્પિક ખર્ચ ખ્યાલ સમજાવો અથવા ટૂંકનોટમાં 2 કે 3 માર્ક માટે આપણને અલગથી પૂછી શકાય છે, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સમજાવો. હવે આનો જવાબ પણ થોડો લેન્ધી છે. આ શરૂઆતમાં પ્રસ્તાવના આપી છે, એ પ્રસ્તાવના જો 2 માર્કનો પ્રશ્ન પૂછે તો નહીં લખવાની, સીધો અર્થ અને ઉદાહરણ સમજાવી દેવાનું, એટલે આપણો જવાબ પૂરો થઈ જાય. વૈકલ્પિક ખર્ચ શું છે? તો એની પ્રસ્તાવનામાં આપ્યું છે કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ રજૂ કર્યો હતો. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો, પરંતુ વ્યવસ્થિત સ્વરૂપમાં આલ્ફ્રેડ માર્શલે તેને રજૂ કર્યો છે. વ્યવસ્થિત સ્વરૂપમાં આલ્ફ્રેડ માર્શલે તેને રજૂ કર્યો છે. હવે આ ખ્યાલ શેના સંબંધિત છે? વૈકલ્પિક ખર્ચ કયા સંદર્ભમાં સમજવામાં આવે છે? તો ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક એટલે જુદા જુદા વિવિધ ઉપયોગો ધરાવે છે. આવા વૈકલ્પિક એટલે જુદા જુદા વિવિધ ઉપયોગો ધરાવતા સાધનો જ્યારે આપણે એક ઉપયોગમાં લઈએ ને, એક ઉપયોગમાં વાપરવામાં આવે ત્યારે એની સાથે સાયમલ્ટેનિયસલી જ્યારે આપણે એક ઉપયોગ માટે વાપરતા હોય તો એ જ વખતે આ સાધનને અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતું નથી. એક સાધન એક ઉપયોગ માટે વપરાતું હોય ત્યારે એ જ વખતે એ સાધન બીજા કોઈ ઉપયોગ માટે વાપરી ના શકાય. દાખલા તરીકે આપણી પાસે જમીનનો એક ટુકડો હોય, એના પર ઘઉં વાવવામાં આવે તો પછી ઘઉં ઉગવાના છે, પણ એ જ સમયે પછી એ જ જમીનના ટુકડા પર બીજો કોઈ પાક લઈ ના શકાય. ઘઉં વાવ્યા તો ભાઈ ઘઉં જ ઉગે ને, બીજો પાક કઈથી આવે? એવું. હા, કદાચ આ જમીન બીજા કોઈ પાકને અનુરૂપ હોય તો ઘઉંનો પાક લેવાઈ જાય પછી બીજો પાક ઉગાડજો, પણ એક સાથે ઘઉંની સાથે બીજું એવું શક્ય નથી. બીજું કે શ્રમિક એક સમયે મિલમાં કામ કરે અને એ જ સમયે બીજા ઉદ્યોગમાં, બીજી ફેક્ટરીમાં કામ કરવા જાય. એટલે એક જ માણસ 2 જુદી જુદી જગ્યાએ એક સાથે કેવી રીતના જઈ શકે? હા, સવારની શિફ્ટમાં કામ કરે એક જગ્યાએ, બપોરના ટાઈમે કે સાંજના ટાઈમે બીજી જગ્યાએ જાય, એ શક્ય છે. પણ એક જ સમયે એક વ્યક્તિ 2 જુદી જુદી જગ્યાએ કેવી રીતે હાજર રહી શકે? એટલે શ્રમિક એક સમયે, ધારો કે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં જો એ મિલમાં કામ કરવા જાય તો સ્વાભાવિક છે એ જ સમયે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં બીજા ઉદ્યોગમાં, બીજી ફેક્ટરીમાં કામ કરવા કેવી રીતે જઈ શકે? ના જઈ શકે. તો આ વૈકલ્પિક ખર્ચ શું છે એની પ્રસ્તાવના છે.
જો આપણને 2 જ માર્ક માટે ટૂંકમાં સમજાવવાનું હોય તો આપણે આ પ્રસ્તાવના લખવી જરૂરી નથી. સીધો અર્થ અને એની સમજૂતી આપીશું. ખ્યાલ સમજાવો વૈકલ્પિક ખર્ચ, તો એનો અર્થ અને સમજૂતી આ પ્રમાણે છે. ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે. ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. ફરીથી, ઉત્પાદનના સાધનોનો કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે, છોડી દેવો પડે છે. આપણી પાસે 2 ઓપ્શન હતા, તો 2 થી વધારે ઓપ્શન હતા. હવે એક ઉપયોગ કર્યો તો બીજા બધા ઓપ્શન, બીજા બધા વિકલ્પો તમારે જતા કરવા પડશે. બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવ્યો છે તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કર્યો, છોડી દીધો, 2 ઓપ્શન હતા, એમાંથી એક ઓપ્શન પસંદ કર્યો, બીજું ઓપ્શન છોડી દીધું, તો જે છોડી દીધું, જે વિકલ્પ શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. એક ઉદાહરણ આપીને આ બાબત આપણને સમજાવી છે કે જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે. એટલે એક જમીનનો ટુકડો એવો છે કે જેના ઉપર ઘઉં પણ ઉગાડી શકાય છે અથવા તો ડાંગર પણ ઉગાડી શકાય છે. બંને માટે અનુકૂળ છે. જો જમીન પર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો આપણને 2 લાખ રૂપિયાના ઘઉં મળી શકે છે. એનો મતલબ કે ઘઉં ઉગાડીને આપણે 2 લાખ રૂપિયા કમાઈ શકીએ તેમ છે. પણ આ જ જમીન પર જો ઘઉંને બદલે ડાંગર ઉગાડવામાં આવે, જો જમીન ઉપર ડાંગર ઉત્પન્ન કરવામાં આવે તો રૂપિયા 3.5 મળી શકે તેમ છે. બરાબર સમજો. એક જમીન છે જેની પર કાં તો આપણે ઘઉં ઉગાડી શકીએ છીએ, કાં તો આપણે ડાંગર ઉગાડી શકીએ છીએ. જો ઘઉં ઉગાડો તો 2 લાખ રૂપિયા કમાવા મળે એવું છે, અને ડાંગર ઉગાડો તો 3.5 લાખ, 3.5 લાખ આપણને કમાવા મળે એવું છે. હવે એવું આપ્યું છે ખેડૂતનું વર્તન તર્કબદ્ધ છે. તર્કબદ્ધ એટલે સમજી વિચારીને, પોતાનો લાભ, પોતાનું નુકસાન એ બધું વિચારીને નિર્ણય લેવાનો. બરાબર. તો હવે સ્વાભાવિક છે, એવું બની શકે કે ખેડૂત પોતે તર્કબદ્ધ રીતે લોજિકલી વિચારે કે ભાઈ મને વધારે ફાયદો શેમાં થવાનો છે. તો કહેશે કે ડાંગરનું ઉત્પાદન કરું તો હું 3.5 લાખ કમાઈશ, ઘઉંનું ઉત્પાદન કરું તો માત્ર 2 લાખ કમાઈશ. તો ખેડૂત સ્વાભાવિક છે એવી પસંદગી કરે કે ભાઈ આપણે ડાંગરનું ઉત્પાદન કરીએ જેથી કરીને 3.5 લાખ રૂપિયા કમાઈ શકાય. અહીં તમે ડાંગરનું ઉત્પાદન કરવા માટે ઘઉંનું ઉત્પાદન જતું કરો છો, છોડી દો છો. ડાંગરનું ઉત્પાદન કરવા માટે ઘઉંનું ઉત્પાદન છોડી દો છો, એ તેનો વૈકલ્પિક ખર્ચ કહેવાય. તો એને આપણે સમજીએ આ રીતે કે ખેડૂત લાભની દ્રષ્ટિથી વિચારીને ઘઉંનું ઉત્પાદન જતું કરે છે, છોડી દે છે, અને ડાંગરનું ઉત્પાદન કરે છે જેથી કરીને 3.5 લાખ રૂપિયા કમાઈ શકાય છે. આમ આપણે શું કર્યું? રૂપિયા 3.5 લાખના ડાંગર માટે ખેડૂતે રૂપિયા 2 લાખના ઘઉંનું ઉત્પાદન જતું કર્યું, છોડી દીધું, જવા દો, ઘઉંનું ઉત્પાદન નથી કરવું. કેમ? આપણે ડાંગર ઉત્પાદન કરીશું, વધારે કમાવા મળે તેવું છે. તો આ જે જતું કરેલું રૂપિયા 2 લાખનું ઘઉંનું ઉત્પાદન છે, 2 લાખનું ઘઉંનું ઉત્પાદન જે જતું કર્યું, છોડી દીધું, આપણે ઘઉં ના બનાવ્યા, શેના માટે? 3.5 લાખ રૂપિયાના ડાંગર ઉગાડ્યા જેથી કરીને આપણે વધારે કમાઈ શકાય. તો 3.5 લાખના 3.5 લાખના ડાંગરના ઉત્પાદન માટે જે ઘઉંનું ઉત્પાદન આપણે જતું કર્યું ને 2 લાખનું, એ વૈકલ્પિક ખર્ચ કહેવાય. ડાંગરના ઉત્પાદન માટે કોનો ભોગ લેવાયો? શું ના બનાવ્યું? તો ઘઉં. એ જેનો ભોગ લેવાયો, જેને ત્યાગ કરવો પડ્યો, એ વૈકલ્પિક ખર્ચ કહેવાય. આમ આપણને આ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ સમજાવ્યો છે. તમને જો ખ્યાલ સમજાવવામાં પૂછ્યું હોય
વૈકલ્પિક ખર્ચ ખ્યાલ સમજાવો તો તમારે આટલું જ લખવાનું, અર્થ અને એની સમજૂતી ઉદાહરણ સાથે. પણ હજુ આપણે આગળ વધીએ. સ્વાધ્યાયમાં તો એવો પ્રશ્ન આપ્યો છે 3 માર્ક માટે કે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ સમજાવો. હવે આટલો 2 જ મુદ્દા છે એટલે સ્વાભાવિક છે કે આટલું ના લખાય. એમાં તમારે એનો અર્થ કે એની સમજૂતી લખવી પડે. પછી વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ આવે. તો વૈકલ્પિક ખર્ચને માપવામાં મુશ્કેલી શું પડી શકે છે? નંબર 1, એક ઉપયોગી સાધન. એને ભેગું કરો તો એકોપયોગી સાધન. એટલે જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય, તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. જો કોઈ ઉત્પાદનના સાધનનો એક જ ઉપયોગ હોય, બીજો કોઈ વૈકલ્પિક ઉપયોગ જ નથી, તો એના માટે કઈ ઓપોર્ચ્યુનિટી, કયો વિકલ્પ તમે જતો કર્યો એવું કરી જ નથી શકવાના, કારણ કે તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી. દાખલા તરીકે એવા ઘાસના મેદાનો કે જ્યાં ઘાસ સિવાય બીજું કશું જ ઉગાડી શકાતું નથી. તો ધારો કે ઉગાડી શકાતું હોત તો આપણે જોઈએ કે ભાઈ ઘાસના બદલે આપણે આ ઉત્પાદન કર્યું, એટલે ઘાસનું ઉત્પાદન જતું કર્યું, તો એ વૈકલ્પિક ખર્ચ છે. પણ અહીં તો ઘાસ સિવાય કશું ઉગાડી શકાય તેમ જ નથી. એવી રીતે બેરોજગારીનો ભોગ બનેલા વ્યક્તિઓ, જે બેરોજગારો છે, બરાબર, એમની પાસે કોઈ કામ જ નથી. એટલે વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવાનો? હું બેંકમાં નોકરી કરતો હોત તો મને આટલો પગાર મળે, હું કારખાનામાં નોકરી કરતો હોત તો આટલો પગાર મળે, હું સ્કૂલમાં નોકરી કરતો હોત તો આટલો પગાર મળે. અલા પણ તું નોકરી જ ક્યાં કરે છે? તો તારે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ગણવાની જરૂર જ નથી. તમે વૈકલ્પિક ખર્ચ ગણી જ ના શકો, કારણ કે તમે તો કોઈ જગ્યાએ કામમાં રોકાયેલા જ નથી. તો તમે કઈ તક ગુમાવી છે, કઈ તક છોડી છે? કશું નહીં. એટલે આવા બેરોજગાર વ્યક્તિઓ માટે આપણે વૈકલ્પિક ખર્ચ ગણી શકાતો નથી. બીજું, વિશિષ્ટ ઉપયોગના સાધનો. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓમાં બીજો મુદ્દો છે, એ છે વિશિષ્ટ ઉપયોગના સાધનો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટર હોય, ચોક્કસ પ્રકારના ઉત્પાદનના સાધનો હોય, ત્યારે આ ખ્યાલ ઉપયોગી થતો નથી. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય, સ્પેશિયલ ફેક્ટર, ખાસ વિશિષ્ટ છે, તો આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં, પરંતુ જે તે સાધનની માંગના આધારે નક્કી થાય છે. ફરી એકવાર, વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં, એટલે આ સાધનનો ઉપયોગ કરવાથી આપણે કયો વિકલ્પ જતો કરવો પડ્યો એના આધારે નક્કી નથી કરતા, પરંતુ તે સાધનની માંગના આધારે નક્કી કરી શકાય છે. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, જે લોકોને પ્રોગ્રામિંગ આવડે છે, બરાબર, બધા વ્યક્તિઓને પ્રોગ્રામિંગ ના આવડે, તો જે વ્યક્તિઓને પ્રોગ્રામિંગ આવડે છે, જે પોતાનું અલગ સોફ્ટવેર ડેવલપ કરી શકે તેવા છે, તો આવા લોકોને જ્યારે આપણે કામ પર રાખીએ તો એની વૈકલ્પિક ખર્ચ ના ગણાય. અણુશક્તિનું જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો, આ બધા એવા વિશિષ્ટ વ્યક્તિઓ છે, વિશિષ્ટ આવડતવાળા વ્યક્તિઓ કે જેમના માટે વૈકલ્પિક ખર્ચ ગણી શકાતો નથી. હવે એક છેલ્લો પ્રકાર છે, એ છે નાણાકીય ખર્ચ. ત્રીજો પ્રકાર, આર્થિક વિશ્લેષણ હોય, ઉત્પાદનનો નિર્ણય લેવાનો હોય કે વસ્તુ ઉત્પાદન કરવી છે કે નથી કરવી, અને કિંમત નિર્ધારણ, કોઈ વસ્તુનો ભાવ નક્કી કરવો હોય, તો કિંમત નિર્ધારણ હોય, આર્થિક વિશ્લેષણ કરવાનું હોય, ઉત્પાદનનો નિર્ણય કરવાનો હોય, તો આ બધા સંજોગોમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે. આપણે કોઈ વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરતા હોઈએ છીએ? તો આપણે એવું જોવું પડે કે ભાઈ આ વસ્તુ બનાવવા માટે ખર્ચ કેટલો થયો.
આપણે કાચા માલની ખરીદી પાછળ કેટલો ખર્ચ કર્યો, મજૂરોને વેતન આપવા કેટલો ખર્ચ કર્યો, વીજળીનો ખર્ચ કેટલો થયો, પેટ્રોલનો ખર્ચ કેટલો થયો, જુદા જુદા વસ્તુના ઉત્પાદન માટે કયા કયા ખર્ચ થયા છે બધું ધ્યાન રાખવું પડે. અને એ ખર્ચ જે નાણાંમાં ચૂકવેલો છે એ આપણા માટે ઉપયોગી છે. નાણાકીય ખર્ચ, ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે, તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. આપણે જાણીએ છીએ કે ઉત્પાદન ખર્ચ એ નાણાંમાં વ્યક્ત થાય છે, કેટલો ખર્ચ થયો, કેટલા રૂપિયા, કેટલા પૈસા થયા, બરાબર. તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક, મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરીને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે દરેક ઉત્પાદક, દરેક વેપારી એવું ઈચ્છે છે કે એને મહત્તમ, વધુમાં વધુ મેક્સિમમ પ્રોફિટ એને મળે. હવે જે ઉત્પાદકનો હેતુ મહત્તમ નફાનો હોય તે શું કરી શકે છે? મહત્તમ નફો કેવી રીતે મેળવશો? તો ઓછામાં ઓછા ખર્ચે, મિનિમમ કોસ્ટ ઓફ પ્રોડક્શન હોવી જોઈએ. ઓછામાં ઓછા ખર્ચે ઉત્પાદન કરીને તે વસ્તુના વેચાણમાંથી આવતી જે આવક મળે છે તેને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરીશું. વધારે નફો કમાવા માટે ઓછા ખર્ચે વસ્તુ ઉત્પાદન કરો. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય છે તેને નાણાકીય ખર્ચ કહે છે. જો 1 માર્ક માટે પ્રશ્ન પૂછાય તો આપણે આ અર્થ લખી શકીએ છીએ કે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાં સ્વરૂપે જે ખર્ચા થયા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે. દાખલા તરીકે પેન બનાવતી એક ફેક્ટરી છે જેને 1000 એકમ પેન, 1000 યુનિટ, 1000 યુનિટ પેન બનાવવા માટે, ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ ₹50,000નો ખર્ચ થયો હોય તો તે ₹50,000 નાણાકીય ખર્ચ છે. ફરી એકવાર કે પેન બનાવતી ફેક્ટરીને 1000 એકમ પેન ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ ₹50,000નો ખર્ચ થયો હોય તો તે ₹50,000 એ નાણાકીય ખર્ચ છે. આમ આપણને ઉત્પાદનના જુદા જુદા ખર્ચના ખ્યાલો, પહેલો હતો વાસ્તવિક ખર્ચ, બીજો વૈકલ્પિક ખર્ચ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અલગથી પ્રશ્નમાં પૂછવા માટે, અને ત્રીજો છે નાણાકીય ખર્ચ. 3 ખ્યાલો વિગતે વ્યવસ્થિત તમારે તૈયાર કરવાના. 5 માર્કના લોંગ ક્વેશ્ચનમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. આજના માટે 6થો પ્રશ્ન વિધાન સમજાવો તરીકે છે કે લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર બની જાય છે. સમજાવો. લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર બની જાય છે, સમજાવો. આપણે અગાઉના પીરિયડમાં સ્થિર ખર્ચ શું છે, અસ્થિર ખર્ચ શું છે, સમયનો ટૂંકો ગાળો એટલે શું, સમયનો લાંબો ગાળો એટલે શું, આ બધા કન્સેપ્ટ શીખેલા છે. એટલે એના આધારે આપણે આ જવાબ સમજી શકીશું. જવાબ છે પ્રોફેસર બેનહામ એવું જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું કોઈ વર્ગીકરણ હોતું નથી. આપણે સામાન્ય રીતે ખર્ચને સ્થિર ખર્ચ કહીએ છીએ. કયો સ્થિર ખર્ચ? ઉત્પાદન વધે કે ઉત્પાદન ઘટે, ઇવન ઉત્પાદન શૂન્ય હોય ને તો પણ આ ખર્ચ તમારો બદલાતો નથી, એ સ્થિર ખર્ચ છે. ફિક્સ્ડ કોસ્ટ, કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન, કારખાનાના મકાનનું ભાડું, આપણે લોન લીધી હોય તેનું વ્યાજ ફિક્સ છે, સ્થિર રહે છે, એમાં કોઈ વધારો ઘટાડો નહીં થાય. અને અસ્થિર ખર્ચ, ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે, ઉત્પાદન 0 થઈ જાય
તો ખર્ચ પણ ઝીરો થઈ જાય છે, એ અસ્થિર ખર્ચ છે. અહીં આપણને એવું કહે છે કે ટૂંકા ગાળામાં ખર્ચનું જે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ આપ્યું હતું, વિભાજન કર્યું હતું, એ લાંબા ગાળે અપ્રસ્તુત બને છે, એટલે ઉપયોગી રહેતું નથી, એપ્લિકેબલ નથી. સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ફક્ત ટૂંકા ગાળા માટે છે. ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જ્યાં ઉત્પાદનના અમુક સાધનો સ્થિર રહે છે અને અમુક સાધનોમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. યંત્ર સામગ્રી હોય, યંત્ર હોય, એ સ્થિર રહે છે. કારખાનાનું મકાન, એમાં આપણે વધારો નહીં કરી શકીએ ટૂંકા ગાળામાં, પણ જે કાચો માલ છે, માણસોની સંખ્યા છે, એમાં આપણે ફેરફાર કરીને ઉત્પાદન વધારી શકીએ છીએ. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીઓ શું કરે છે? સાધનોનું પ્રમાણ વધારવું પડે છે. તમારે નવા સાધનો વસાવવા પડે છે. ઉત્પાદનના સાધનો વધતા બધા ખર્ચાઓ પણ વધે છે, તમારો ખર્ચ પણ વધશે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનોનું પ્રમાણ વધારવું પડશે. ધારો કે નવા મશીનો લાવવા પડે, નવા માણસોને કામ પર રાખવા પડે. તેને સાધનો વધશે તો એની સાથે સાથે ખર્ચાઓ પણ વધી શકે છે. તેથી સ્થિર ખર્ચ હોતું નથી. ક્યારે? લાંબા ગાળામાં. લાંબા ગાળામાં કોઈ ખર્ચ એવો ફિક્સ નથી રહેતો કે આ ખર્ચ બદલાય નહીં. દરેક પ્રકારના ખર્ચ બદલાતા થઈ જાય છે. પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન. પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન એ ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય છે. પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન એ ટૂંકા ગાળા માટે સ્થિર ખર્ચ છે. પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને એવું લાગે કે આ માંગ કાયમી છે, લાંબા સમય માટેની છે. ટૂંકા ગાળામાં એવું સમજો કે માંગ વધી, પણ નિયોજકને એવું લાગે છે કે આ માંગ હવે કાયમી છે અથવા તો લાંબા ગાળા માટે છે, તો એ શું કરશે? હવે કાયમી ધોરણે ઉત્પાદન વધારવા માટે વધારાના શ્રમિકોને કામ પર રાખશે, એટલે કાયમી શ્રમિકોની સંખ્યા વધી જશે. જમીનનો વધારાનો ટુકડો ભાડે લેશે, વધારે જમીન રાખશે, કારખાનાનું મકાન મોટું કરશે, એક્સટેન્શન કરશે. જમીનનો વધારાનો ટુકડો ભાડેથી લેશે અથવા તો વેચાણથી લેશે અને પેઢીને મોટી બનાવવામાં આવે છે, એટલે ઉત્પાદન વધારવામાં આવે છે. આમ લાંબા ગાળે શું થાય છે? સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. સ્થિર ખર્ચ એટલે ઉત્પાદન વધે તો ખર્ચ વધે નહીં, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે નહીં. પરંતુ લાંબા ગાળે તો ઉત્પાદન વધારવા માટે ખર્ચ પણ વધારવું પડે છે. બધા ખર્ચાઓ લાંબા ગાળે કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. આમ આપણે આજે આ મહત્ત્વના પ્રશ્નો ભણ્યા. બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે, ગુડ ડે.